નમસ્કાર મિત્રો, આજે આપણે જઈએ છીએ બાપસર ગામ, તાલુકો વડાલી, જિલ્લા સાબરકાંઠા. ત્યાં એક પશુપાલક છે. અંદાજે 5 થી 6 વર્ષ અમારી પ્રોડક્ટ વાપરે છે, ગોપાલ મકઈ પશુ આહાર. છતાં પણ એમને ડાયમંડ પશુ આહાર વિશે આપણે જણાવશું અને તેના ગુણવત્તા વિશે વિસ્તૃત માહિતી આપશું. આપણે આવી ગયા બાપસર ગામમાં અને પશુપાલકની મુલાકાત લઈશું. તમારું નામ? રબારી અમૃતભાઈ બાબરભાઈ, બાપસર, તાલુકો વડાલી. અચ્છા, કેટલા ટાઈમથી વાપરો છો પશુ આહાર? 7-8 વર્ષ. મકઈ પાપડી તમે ગોપાલની વાપરો છો? હા. આ મકઈ પાપડી પડી છે કટકી. કેવું છે રિઝલ્ટોનું? રિઝલ્ટ બહુ સારું છે. અને બીજું આ જીરાળી વાપરો? હજી જીરાળી વાપરો છો. કેવું છે, તમને કેવું લાગ્યું? બહુ સારું રિઝલ્ટ. તો દૂધમાં ને ફેટમાં બધામાં રેડી. રેડી? અચ્છા, કદી દૂધ પાછું તો નહીં આવ્યું? રિપીટના કોઈ પ્રશ્ન? ના. કેટલા પશુ? 20. કેટલું પગાર આવતું હોય છે? પગાર 10 દાડે 25-30 હજાર. 10 દિવસે 30,000 જેવું પગાર આવે છે. અને 20 જેવા જાનવર છે, ગાયો છે. કદી કોઈ રિપીટના પ્રશ્નો નથી. આપણે ક્વોલિટી માટે બંધાઈએ કે વસ્તુ બને ત્યાં સુધી એમને સારી આપીએ, તેથી એમને ફાયદો. પશુપાલકને આગ્રહથી અમે ડાયમંડ પશુ આહારનો ડેમો એમને આપીએ છીએ. એમનું કહેવું એમ હતું કે કદાચ અમારો પશુ ડાયમંડ પશુ આહાર ના ખાય તો એના માટે પણ અમે સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા હતા. એક લાઈવ ડેમો પણ આપીએ છીએ. પશુ આહાર પલાળી અને એ પશુને મૂકવાનું છે, એ પશુ ખાઈ જશે એ જોવાનું છે. લાઈવ ડેમોનો ડાયમંડ પશુ આહાર અમે જે પશુને મૂક્યું તે સંપૂર્ણપણે ખાઈ ગયું છે. અમારો એટલું જ આગ્રહ છે પશુપાલકને કે ડાયમંડ પશુ આહાર વાપરવાથી તમારે કોઈ પણ અલગ અલગ જાતના પશુ આહાર કે દાણ વાપરવાની જરૂર નહીં પડે. સંતુલિત પશુ આહાર હોવાથી તમારી પશુની દરેક ઉણપ પૂરી કરે. તો આજે જ મંગાવો ડાયમંડ પશુ આહાર. ડાયમંડ પશુ આહાર વિશે સંપૂર્ણ માહિતી આપ્યા પછી અમારી ચાય પાર્ટી. ડાયમંડ પશુ આહાર સંતુલિત પશુ આહાર છે, જે વિટામિન અને મિનરલથી ભરપૂર છે. આજે જ તમારા નજીકના ડીલરનો સંપર્ક કરીને મંગાવો ડાયમંડ પશુ આહાર અને મેળવો વધુ ફેટ અને વધુ નફો.